અને જેની અંદર કેટલી બુદ્ધિ સમાવિષ્ટ છે, એ કેટલું તર્ક શુદ્ધ છે, આપણને ખબર નથી વિનુભાઈ. સ્ત્રી પુરુષ સમોવડી થવાની વાત ચાલે છે, અને મોટા ભાગે કપડામાં દેખાય છે. દરેકની મર્યાદાઓ જે છે, અગર જો આ જરૂરત નહોતી, કારણ કે હું બહુ લોજિકલ વ્યક્તિ પણ છું, જેટલો ઇમોશનલ છું એટલો લોજિકલ પણ છું. શા માટે પરાશરે કીધું 7મા નિયમની અંદર કે સ્ત્રી શિક્ષણ અલગ હોવું જોઈએ? શા માટે? આમ તમે આખું અધ્યાત્મ જોશો કે શાસ્ત્રો જોશો, ગીતાજીની અંદર તમે જોવો તો સ્ત્રી પુરુષનો બહુ અલગ ઉલ્લેખ નથી. ત્યાં નર શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. એટલે તો સ્ત્રી પુરુષ નહીં, ત્યાં અલગ નથી બતાવ્યા. વા એક જીવાત્મા તરીકે ઉલ્લેખ મોટા ભાગે થયો છે. પણ જો એવું જ હોય તો એક સવાલ એ છે કે ઈશ્વર ધારતે, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ વિજ્ઞાનની અંદર આવતું લગભગ એક પ્રજાતિ એવી છે આ સંસારમાં, લગભગ અમીબા કદાચ છે, કે જેમાં નર માદા નથી, તો પણ એનો વંશ ચાલે છે. એને કરવું તો એની રચનાઓ છે. જો સ્ત્રી પુરુષમાં કોઈ અંતર જ નહીં હોતે તો પછી આ બે રચના કરવાની જરૂર જ નથી. એને કરવાનું હતું ને, આ કરવાનું જ નહોતું. પહેલી વાત તો આ બંને અલગ અલગ ડિઝાઇન કરવાની જરૂર ક્યાં હતી? આપણા ઋષિ મુનિઓએ ગહેન અભ્યાસ કરી અને બંનેને અલગ ટ્રીટ કરવાની કોશિશ કરી છે કે સ્ત્રી શિક્ષણ અલગ હોવું જોઈએ. શા માટે? તો ભગવાને પૂરા સંસારમાં સૃષ્ટિને આગળ ધપાવવા માટે, સૃષ્ટિ ઉત્તરોત્તર આગળ લઈ જવા માટે, પેઢી દર પેઢી આગળ લઈ જવા માટે મોટા ભાગની જવાબદારી માદાઓને સોંપી. માદા મતલબ કોઈ પણ તમે જાનવરમાં જુઓ, પશુ પક્ષીમાં જુઓ, માદાને સોંપ્યું. મનુષ્યમાં આપણે સ્ત્રી કહીએ છીએ. અહીંયા સ્ત્રી શિક્ષણની વાત જ્યારે આવે છે તો ઘણી કદાચ અમારી દીકરીઓને સવાલ થતો છે કે અમને અમને આવા નિયમોમાં શું કામ રાખવાનું, છોકરાઓ માટે કેમ આવું ચાલુ નથી કર્યું, મેરા બેટા મેરા અભિમાન. આ થતો હશે ને કે સવાલ થવો જોઈએ, મેરા બેટા મેરા અભિમાન કેમ નહીં, મેરી બેટી મેરા અભિમાન. અને સ્ત્રીને જ બધા નિયમો સમજાવવાના, એની જ ભૂલો બધે જ્યાં હોય ત્યાં. આ લાંબો સબ્જેક્ટ છે, આ મારા અડધો કલાકનો સબ્જેક્ટ નથી. આ ફરી પાછા ક્યારેક મળશું. એક વાત સમજો, કે જેની ઉપર વધારે નિયમ લગાવવામાં આવતા હોય ને, તો સમજી લો કે એટલું જ મહત્વપૂર્ણ હોય. આ સ્ત્રી માટે ગૌરવની વાત છે. નક્કી કંઈક તો છે, તમે વિચારજો. વધારે કઠોર નિયમો કોના ઉપર હોય? જે સૌથી કિંમતી હોય. કિંમતી હોય. સૌથી કિંમતી હોય. કોઈ પણ તમારે જ્યાં અભ્યાસ કરવો ત્યાં કરી લો.
કઈ વાતો માટે આ જગતમાં કઠોર નિયમ છે જે સૌથી કિંમતી હશે? જેટલી કિંમત વધારે હશે ને એટલાનો પર કઠોર નિયમ છે. તો દરેક સ્ત્રીએ, દરેક મહિલાએ આ બાબતમાં એક પોઝિટિવ થિંકિંગ લાવવું જોઈએ કે સ્ત્રી ઉપર નિયમ શા માટે. માઇન્ડ પાવરના પ્રોગ્રામોમાં મેં ઘણીવાર કહ્યું છે કે મહિલા, આજની મહિલા ભૂલી ગઈ છે હું કોણ છું. ભારતીય સંસ્કૃતિની મહિલા ભૂલી ગઈ છે. સનાતની મહિલા ભૂલી ગઈ છે. વેદ ઉપનિષદને વાંચવા વાળી મહિલા ભૂલી ગઈ છે કે હું કોણ છું. હું કોણ છું. આજની હાલત જોઈને, આજે સ્ત્રીએ જે પોતાની હાલત કરી છે, જે રીતે પોતાની જાતને આજ મતલબ ફેંકી દીધી છે, પોતાની વેલ્યુઝને ખતમ કરી દીધી છે, કિંમત જાણે કે પોતાની કઈ છે જ નહીં. આ સ્કૂલ કોલેજોની અંદર જયારે આજના દ્રશ્યો જોઈએ છે, આજે આ બોયફ્રેન્ડ વાળી જે સિસ્ટમ ગૌરવ માનવામાં આવે છે, જેને આ અધઃપતન નથી તો શું છે? એનું એક જ કારણ છે કે સ્ત્રી પોતાનું મૂલ્ય જ ખતમ ભૂલી ગઈ છે. વેસ્ટર્ન કલ્ચરનું જે આંધળું અનુકરણ જે છે, આંધળું અનુકરણ, આંધળું નહીં, ટોટલ મતલબ કેમ કહેવાય કે કોમન સેન્સ જ નથી. શું કહીએ? કોઈ મિનિંગ નહીં. તમે જોશો આખા સંસારમાં, આપણે એમ કહીએ લગભગ અત્યારે બધાનું કેવું એવું છે કે ભારતમાં જ આવા નિયમો છે બધા સ્ત્રીઓ ઉપરના. તો તમે આખી જેટલી સંસ્કૃતિઓનો અભ્યાસ કરવો એટલો કરી લો. અવતારી પુરુષો આ સંસારમાં આવ્યા ને એ ભારતમાં જ આવ્યા. એ ભારતમાં જ આવ્યા. જેમ ગમે તે વૃક્ષ, ગમે તે પાક, ગમે ત્યાં ન થાય યોગ્યતા વગર. જમીનની યોગ્યતા જોઈએ. ખાલી બીજ વાવવાથી ન થાય. સ્ત્રી ઉપર જે નિયમો, સ્ત્રીને પવિત્ર રાખવાની વાત, સ્ત્રીએ પોતાની મર્યાદામાં રહેવાની વાત, એટલા માટે ખુલ્લું રાખ, નેટવર્ક કટ जाता नहीं. इनके ऊपर नियम क्यों? શા માટે નિયમ? કારણ કે સ્ત્રી જો પવિત્ર ન રહી તો સત્યાનાશ, સત્યાનાશ, પૂરી અફરાતફરી, કાંઈ ન બચે. જે દિવસે સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ ભૂલી ગઈ અને માત્ર કામ વાસના, વાસનાનું પૂતળું બની ગઈ, તે દિવસે આ સૃષ્ટિનો સત્યાનાશ, કાંઈ ન બચે. કાંઈ ન બચે મતલબ 16 સંસ્કારની હમણાં વાત કરતી હતી હેમાંશી. શેના માટે છે? આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ મહાપુરુષો પછી સ્ત્રીના રૂપમાં કે પુરુષના રૂપ, જો આ સૃષ્ટિને મહાપુરુષો આપવા હોય તો પવિત્રતા વગર ન જન્મે.
પોસિબલ જ નથી. પણ આજનું યુવાધન ખાસ કરી એટલું નાદાન છે. વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવા વાળું. જે વિકૃતિ પેદા થઈ છે, એ જોતા શું ભવિષ્ય છે મને તો કઈ દેખાતું નથી. એમ મારી બુદ્ધિ જેટલી ડેવલપ કરી છે, થઈ છે, એ જોતા મને તો લાગતું જ નથી કોઈ ભવિષ્ય હોય. કોઈ ભવિષ્ય નથી. તેથી સ્ત્રી પોતાની જવાબદારી સમજે, એવો એક પ્રયાસ છે. અને આ બીજ નાનપણથી જ વાવવા પડે, પછી પાકે ઘડે કાંઠા એટલા સરળ નથી હોતા. એટલે અહીંયા એક પ્રયાસ છે કે ભાઈ 15 વર્ષની દીકરી આ ગ્રુપમાં જોડાય 12-15 વર્ષથી, અને એનું ઘડતર એક અલગ પ્રકારે થાય, અને આ સંસારને એક સર્વશ્રેષ્ઠ એક પૂર્ણ સ્ત્રી મળે. આ સંસારને એક સર્વગુણ સંપન્ન સ્ત્રી ભેટ થાય. સ્ત્રી એ શક્તિ છે. હમણાં કે મારી સામે સવાલો બહુ આવતા હોય છે. જાહેર ક્ષેત્રમાં છીએ અને પાછું આવી રીતનું બોલતા હોઈએ છીએ, તો સ્ત્રીનો વાંક શા માટે? તો સ્ત્રી તો સોનું છે. એની પવિત્રતા ઉપર તો આવનારી પેઢીની પવિત્રતા છે, પુરુષ ઉપર નથી, સ્ત્રી ઉપર છે. આખો મદાર સ્ત્રી ઉપર છે. સ્ત્રી ધારે તો આ સંસારમાં રામ જન્મે, સ્ત્રી ધારે તો કૃષ્ણ જન્મે, સ્ત્રી ધારે તો જીસસ જન્મે, સ્ત્રી ધારે તો મોહમ્મદ પૈગંબર જન્મે, સ્ત્રી ધારે તો છત્રપતિ શિવાજી મહારાજ આવે, સ્ત્રી ધારે તો ભગત જન્મે, સ્ત્રી ધારે તો વિવેકાનંદ જન્મે. આપણે ત્યાં આ સંસ્કારો એટલા માટે છે. નક્કી કરેલું બાળક લાવવું આ ધરતી પર એ સ્ત્રી વગર કોઈ ન કરી શકે. અને સ્ત્રીની સહમતિ વગર, સ્ત્રીની સહમતિ વગર આ સંસારમાં કોઈના બાપની તાકાત નથી કે સ્ત્રી સાથે કોઈ આંખ ઉઠાવીને જોઈ શકે. ઇમ્પોસિબલ. સ્ત્રીની સહમતિ વગર સંસારના કોઈ પુરુષની તાકાત નથી. એટલે સ્ત્રીને, પુરુષ તો ઓલરેડી પુરુષ, તમને અત્યારે શું છે આ બાબતમાં વાત કરું, બંનેનું કલ્ચર અલગ છે. નેચરલી નેચરલી એ સબ્જેક્ટ થોડો અલગ છે. જાહેર એટલો બધો અહીંયા સમય, કારણ કે એને પાછું યોગ્ય રીતે સમજવા માટે સમય જોઈએ.
તેથી સ્ત્રી એક રત્ન છે અને એના વગર આ સંસારનું કલ્યાણ ન થઈ શકે. કલ્યાણકારી લોકો આ જગતમાં નિર્માણ ન થઈ શકે. એટલે આપણી સંસ્કૃતિએ સ્ત્રીનું મહત્વ સમજીને એના હાથમાં સૃષ્ટિ છે. 9 મહિના જ્યારે બાળક એના પેટમાં રહે ને ત્યારે બાળકને મારે કેવું લાવવું છે આ ધરતી પર, એ માના સ્વભાવ, માનું વર્તન, માનું બિહેવિયર, માની દ્રષ્ટિ, માની ભાવના એ સિંચિત થાય છે. જેમ અભિમાન્યુ ઉદાહરણ છે, પ્રહલાદ ઉદાહરણ છે, એવા અનેક મહાપુરુષો એક્ઝામ્પલ છે. છત્રપતિ શિવાજી મહારાજ ઉદાહરણ છે. તેથી કદાચ આપણને એવું લાગતું હોય, આજ એવું નથી, અહીંયા કોઈ એવું ના સમજતા કઈ પુરુષની વાત જ નથી, પણ હવે આ એક એપિસોડમાં બધું પૂરું નહીં થાય. એટલે આજ ખાલી મહિલાઓ ઉપર વાત કરીએ છીએ. પુરુષ જવાબદાર નથી એવું નહીં. પુરુષ જવાબદાર છે, પુરુષ સુરક્ષા માટે જવાબદાર છે. એનો મતલબ પુરુષે પવિત્ર નહીં રહેવાનો એવો અર્થ નથી. હા, પણ આ બે મુદ્દા સાથે નહીં થાય. પુરુષ ઉપર એ નાની સૂની જવાબદારી નથી. પણ પુરુષ સ્ત્રી પાસે જે ભગવાને એને જે વાતો આપી છે એ પુરુષ ના કરી શકે. માના ગર્ભની અંદર 9 મહિના જે સંસ્કાર પડે એ પુરુષ નો કરી શકે. પુરુષ વાતાવરણ આપી શકે, પણ સ્ત્રીની અંદરની ભાવનાઓ તો એની પોતાની છે, અને શું વિચારવું હોય તો એના હાથમાં છે એ 9 મહિના સુધી. ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય 9 મહિનામાં, પણ મારે શું નથી સાંભળવાનું એ તો સ્ત્રી જ કરી શકે. એ તો એના હાથમાં જ છે. મારે શું વાંચવું જોઈએ એ તો એના હાથમાં છે. શું જોવું જોઈએ શું ન જોવું જોઈએ એ એના હાથમાં. ખાસ કરીને છેલ્લી અવસ્થામાં 8 મહિના, 8મો 9મો મહિનો, ત્યાં બાળક લગભગ માં સાથે વાત કરતું થઈ જતું હોય છે. આમ તો 7મા મહિનાથી એની શરૂઆત થઈ જાય આપણે ત્યાં ગર્ભ સંસ્કાર, અને એ પછી એટલું બધું સજાગ રહેવાનું હોય છે. એક એક વિચાર ઉપર, એક એક શબ્દ ઉપર, નજર ઉપર. હવે આ પુરુષનું કામ નથી. એમ આ બાળક ઉપરના સંસ્કારો અહીંથી શરૂ થઈ જાય છે. એટલે સ્ત્રીની ભૂમિકા આ ધરતી પર કેટલી મહાન છે, કેટલી મહાન છે. જન્મ આપ્યા પછી પણ બાળક હંમેશા માના ખોળામાં જ મોટું થાય. ઈ સમય દરમિયાન પણ ઈ જે સંસ્કારો પાડવાના એ માત્ર સ્ત્રી જ નક્કી કરી શકે. એની વાણી, એનું બિહેવિયર, એ પણ બહુ, કારણ કે જન્મ્યા પછી બાળક હવે ઓબ્ઝર્વેશન કરશે, અને વધારેમાં વધારે ઓબ્ઝર્વેશન માનું હશે. ફોલો હંમેશા મેક્સિમમ ફોલો માને કરે બાળક. તો તમે વિચાર કરો, ખાલી એક સિમ્પલ, કે તમે મને બધા ફોલો કરો છો, તમે બધે મને માનો છો, તમે મને ઘણા મોટા કે તમે મારા રોલ મોડેલ છો, તમે મારા આ છો, અમે તે છો. તમને ખબર છે એના માટે કેટલા કઠોર નિયમોનું પાલન કરવું પડે, કેટલી કાળજી રાખવી પડે હર કદમ પર, હર શબ્દ પર.
હર વિચાર ઉપર કેટલો કાબુ કરવો પડે. અમે માણસ છીએ, કેટલી મર્યાદાઓ પાળવાની, કેટલું તપશ્ચર્યા કરવી પડે ને એ અમને ખબર છે, પવિત્ર રહેવા માટે. શું કામ? બસ એક જ વાત માઇન્ડમાં છે કે દુનિયા અમને ફોલો કરે છે, અમને રોલ મોડેલ માને છે, ગુરુ માને છે, આદર્શ માને છે. આ જવાબદારી છે ને, આ જવાબદારી એ યાદ છે ને, એટલે જરાય આમ તેમ થવાતું નથી, જરાય નહીં. એ શું કરવું પડે સાહેબ એ અમને ખબર છે. એમ એક માં પોતાના બાળક માટે આદર્શ છે. સહન તો કરવું પડે, નિયમમાં તો રહેવું પડે. રહેવું પડે, મર્યાદાઓ તો પાળવી પડે. કારણ કે સમાજ કલ્યાણની વાત છે. અહીંયા એક બાળકને પશુની જેમ જન્મ થોડી આપી દેવો છે, એની રીતે પછી ચરશે. અહીંયા માનવ છે, 84 લાખ યોની પછી એકવાર જન્મ મળે. અને એ જન્મ એટલા માટે મળે છે કે કોઈ પણ જીવાત્માને આ ધરતી પર આવવાનો કોઈ અર્થ નથી. ગાડી બંગલા ઘોડા માટે નથી આપણે આવતા. એમ કહેવાય છે કે 7 લોક હોય છે, અને એક પછી એક માળ, જેમ 7 માળનું બિલ્ડિંગ હોય ને છેલ્લે માળે ભગવાન હોય. મારે ભગવાનમાં મળી જવું છે, અંતે મોક્ષ જોઈએ છે, આ સંસાર ચક્રમાંથી નીકળી જવું છે. તો જો જે આત્મા બીજા માળે છે એને ત્રીજા માળે જવું છે. કોઈ નો લઈ જઈ શકે, સ્વયં ભગવાન નહીં. એટલે ધરતી પર આવી અને એ લેવલના કાર્યો કરવા પડે, સર્વશ્રેષ્ઠ કાર્યો કરવા પડે, એટલા મહાન કાર્યો કરવા પડે. ત્યારે આત્માની ઉન્નતિ માટે ને માટે જ મનુષ્યનો અવતાર છે. બાકી મનુષ્યનો કોઈ અર્થ નથી આ ધરતી પર આવવાનો. હવે જવાબદારી સમજી લો, તમે કોને જન્મ આપો છો. એ આત્મા તમારી કુખે આવે છે, અને આત્મા એટલા માટે આવ્યો છે કે એને એક જે બીજા માળે હતો ને ત્યાંથી ત્રીજા માળે જવું છે. અને જો એ ભટકી ગયો, જો એને યોગ્ય સંસ્કાર ન મળ્યા, યોગ્ય વાતાવરણ ન મળ્યું, તો એ જીવ ભલે 84 લાખ આટા મારીને આવ્યો હશે, એનો ફોગટ ફેરો, કોઈ મતલબ નહીં. આના માટે અવતાર જ નથી. આપણે આપણે જે પિંજણમાં પડ્યા છીએ ને, ખાલી ગાડી બગલા ઘોડા સોના ચાંદી, આ પિંજણ માટે અવતાર જ નથી. મનુષ્યનો અવતાર જ નથી. મનુષ્યના અવતારનો એક જ ઉદ્દેશ્ય છે કે હું પેલા માળે છું તો બીજા માળે જાઉં, બીજે છું તો ત્રીજા માળે, ત્રીજા છે તો ચોથા માળે, ચોથે છું તો પાંચમા માળે, પાંચમા માળે છઠ્ઠા માળે, છઠ્ઠા માળે છું ભગવાનમાં મળી જાવ, 7મા માળે. વાત ખતમ. બાકી તો હું તમને ચોખ્ખું કહું, દુઃખ ન લગાડતા. અત્યારનું મનુષ્ય જીવન હું જોઉં છું ને વિનુભાઈ, આના કરતા સુખીમાં સુખી સંસારમાં જો કોઈનું જીવન હોય ને, તો બાકીની બધી યોનિનું છે. તમે હમણાં કીધું ને, ભૂંડનો પરિવાર એ કેવો એન્જોય કરતો હોય છે, કઈ ટેન્શન એક ટકો બળતરા બતાવો કઈ હોય તો. પક્ષીને જોઈ લ્યો, પશુને જોઈ લ્યો. હું તો કહું, ખરેખર જો માણસને સુખ શાંતિ ને આનંદ જોતો હોય ને, તો મનુષ્ય યોનિમાં ન હોય. આજની આ મનુષ્યને જોઈને મને બતાવો ને કોના જીવનમાં આ બધું છે. આ દિશા, આ દશા, પશુ જીવન. મને તો આજનો માનવને જોઈને તેમ લાગે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો પશુ જીવન છે. કઈ લફડા જ નહીં, કોઈ જાતનું લફડું નહીં. તમે વિચાર કરો, જૈનમો આપણી જેમ 1.5 વર્ષ તો વર્ષે તો હાલવા શીખીએ આપણે પાછું. સારું, પેલું તો 1-2 કલાકમાં તો ઊભું થઈને હાલતું થાય. કોઈ જાતની લપ નહીં. હેલો, હમણાં બાલ મંદિરમાં બેહાડવાનું, ફલાણું ઢીકડું પૂછડું, કઈ માથાકૂટ નહીં. હાલું ભણવાની લપ નહીં, કપડાની લપ નહીં,
જુવાન થઈ ગયું છે, વેવાઈ ગોતવા જોઈએ, કઈ લપ નહીં, વેવાણીની લપ નહીં, મહેમાન આવે નહીં, કોઈની ઘરે જવાનું નહીં, મામેરું ભરવાનું નહીં, કોનું લેવાનું નહીં, ચાંદી લેવાની નહીં, ચણિયા ચોળી લેવાની નહીં, કુર્તા જપ્પા લેવાના નહીં, સૂટ સીવડાવવાના નહીં, વાળ ખરીદાય નહીં, એર રિવાઇવલ કીટ વાપરવી નહીં. એક સિંગલ બળતરા મકાન. હવે તો શું કરે, છોકરો પરણતો નથી, મકાન નથી, લપ જ નહીં. તમે જરાક ખાલી રાતે નિરાતે વિચારજો, તમને એમ લાગશે વાહ, જો મનુષ્ય જીવનમાં આવી અને ઈશ્વર તરફની ઉર્ધ્વ ગતિ ન કરી તો આ જીવનમાં કોઈ અર્થ નથી, ધક્કા ખાધા જ કરવાના. અને આ કલ્યાણનો માર્ગ અગર જગતને કોઈ બતાવે તો એ સ્ત્રી છે. હવે તમારી ભૂમિકા શું છે તમે સમજી લો. આપણી સંસ્કૃતિમાં આવેલા બાળકોને મહત્વ નહોતું, લાવેલા બાળકો હતા. પ્રાર્થના કરતા પહેલા ફેમિલી પ્લાનિંગ માટે પ્રાર્થનાઓ હતી, માંગેલું બાળક આવતું હતું. અને એનું એક જ કારણ હતું, મર્યાદાઓ હતી. તેથી मेरी बेटी मेरा अभिमान. આજ ખાલી 30 મિનિટની અંદર મેં કોશિશ કરી છે. એવું નહીં માની લેતા કે આ વાર્તા પૂરી થઈ ગઈ. આ સબ્જેક્ટ નાનો સૂનો નથી, નાનો સૂનો નથી. જ્યાં આખી માનવ જાતિની ઉર્ધ્વ ગતિ જેના હાથમાં હોય, એ સબ્જેક્ટ કઈ રીતે નાનો હોય. એટલે સ્ત્રીને માટે જે શિક્ષણ છે એ આ શિક્ષણ, કે તું જવાબદારી તારી અલગ છે બે. નાની સૂની જવાબદારી નથી આ ધરતી પર, બહુ મોટી જવાબદારી છે. હું તો કહું છું કે આ સૃષ્ટિની સૌથી મોટી જવાબદારી છે મહિલાઓ ઉપર. એટલે એના શિક્ષણને અલગ કરવાની વાત હતી કે ધરતીને સ્વર્ગ બનાવવું હોય તો મહિલાનું શિક્ષણ અલગ હોવું જોઈએ. કારણ કે નિર્માતા છે, એ નિર્માણ કરે છે, સર્જન કરે છે. અને સર્જનહાર એટલે ત્યાં બૌદ્ધિકતા કરતા ઇમોશન્સ, ભાવનાઓ વધારે કામ કરતી હોય છે. એટલે સ્ત્રી ભાવનાત્મક હોય છે. બાય ડિફોલ્ટ એ ભાવનાત્મક હોય છે. કે બુદ્ધિ જો લગાડવા જાય ને તો એ બાળકનું પાલન જ ન કરી શકે, થાય જ નહીં. એ ઇમોશન્સ છે. તો વિનુભાઈ, ઘણી બધી વાતો છે, પણ હવે અડધો કલાકની અંદર આપણો સબ્જેક્ટ ફરી પાછા ક્યારેક મળશું.